નમસ્કાર મિત્રો, વિદ્યા મંદિર સ્ટડી ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા એનઈપી 2020ની, જેમાં આપણે આગળના ભાગ 3ની વાત કરી હતી, જેમાં આપણે પ્રકરણ 24 સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે ભાગ 4 યાની કે છેલ્લો લાસ્ટ ભાગ, તો અમલીકરણની વ્યૂહરચના છે એની વાત કરીશું, જેની અંદર સૌથી નાનો ભાગ યાની કે પ્રકરણ છે 3 જ છે, પછી 24 અને 27નો અભ્યાસ કરીશું. તો ભાગ 4 એનું નામ શું છે? તો કે અમલીકરણ વ્યૂહરચના. તેની અંદર છે કુલ પ્રકરણ 3 છે, જેમાં પ્રકરણ નંબર 25 થી 27 છે. તો પ્રકરણ નંબર 25 નું નામ શું? તો કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડનું સશક્તિકરણ છે. એને કે કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડ CABE, તો એનું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન. જો આનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય એટલે યાદ રાખજો. તો કે સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન, એના વિશે માહિતી મેળવીએ. તો કે ભારતીય શિક્ષણના સંદર્ભમાં કેબ એટલે કે CABE એટલે કેન્દ્રીય સલાહકાર બોર્ડ ઓફ એજ્યુકેશન, તે ભારત સરકાર દ્વારા સ્થાપિત સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂની સલાહકાર સંસ્થા છે. પ્રથમ 1920માં હતી, પછી 1935માં પૂર્ણજીવિત થઈ, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને શિક્ષણ નીતિ, અભ્યાસક્રમ અને શૈક્ષણિક સુધારણા પર સલાહ આપે છે. ખાસ તો અહીંયા એની વાત કરીએ તો કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, તેને એ શિક્ષણ નીતિ અથવા અભ્યાસક્રમ, શૈક્ષણિક સુધારણા પર સલાહ આપે છે. હવે આગળ જોઈએ તો કે શિક્ષણ અને અધ્યયન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માનવ સંસાધન વિકાસ મંત્રાલયને શિક્ષણ મંત્રાલય તરીકે ફરીથી નામાંકન કરવામાં આવશે. અહીં શું વાત કરી તો કે એક ખાસ આઈએમપી છે, તો કે શિક્ષણ અને અધ્યયન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, એને આપણે શું કહેતા હતા? MHRD. હવે એને ક્યાં નામથી ઓળખાય? MOE, એને કે શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખવામાં આવશે. હવે આગળ વાત કરીએ આપણે પ્રકરણ 26, તો કે નાણાકીય સહાય બધા માટે પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ. તો કે શું વાત કરીએ? એમાં બે જ બાબતો ખાસ આઈએમપી છે. તો કે ભારતમાં શિક્ષણ પરનો જાહેર ખર્ચ CDPના 6% કરવામાં આવશે. તો કે પહેલા કેટલો હતો? વર્ષ 2017-18ના બજેટ મુજબ એનો ખર્ચ પહેલા કેટલો હતો? તો કે 4.43 હતો. હવે આપણે આગળ જોઈએ તો કે પ્રકરણ 27 એ છે અમલીકરણનું. તો કે આ અમલીકરણ ક્યારે આવશે? તો કે NEP 2020ના અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ વિષય મુજબ નિષ્ણાતોની એક અમલીકરણ સમિતિ બનાવવામાં આવશે. તો કે કેન્દ્ર અને રાજ્ય બંને છે એ શું કરશે? સાથે મળી નિષ્ણાતો મળી અને અમલીકરણ થશે. પહેલા કેન્દ્ર થશે, પછી રાજ્ય થશે, અને ઇનકેસ આપણે એવી રીતના જિલ્લા, તાલુકા લેવલ સુધી પર અમલીકરણ થઈ શકશે. અને ક્યારે સુધીમાં આ ક્રિયાવંતી થશે, એને કે ક્યાં સુધીમાં એ સંપૂર્ણપણે અમલમાં આવી શકે? તો કે 2030થી 2040ના દાયકા સુધીમાં આખી શિક્ષણ નીતિ એને કે NEP 2020 ક્રિયાવંતી અવસ્થામાં આવી ગઈ હશે. અહીં આપણે NEP 2020ના કુલ 27 પ્રકરણનો અભ્યાસ કર્યો. આગળના વિડીયોમાં આપણે NEP 2020ની IMP ક્વિઝનો અભ્યાસ કરીશું. અસ્તુ.